Good morning, girls. Welcome to the class of English language. We are discussing doing story. The story is entitled as The Wedding Shout, and almost we have done half of the story. We are on page number 60, and yesterday we completed till that, like when Ammabi and Kubra, they were informed by Hamida like Rahat was not a good person. So on page number 60, a new paragraph. Let's begin. And why shouldn't he? Aren't you always pestering him? Why are you so upset anyway? You are not going to melt with the first touch. Ammabi શું કહે છે? Yes, Ammabi is taking Rahat's side and she is giving an explanation like એ શું કામ ન કરે કે અમ્માબીને જ્યારે હમીદા એવી વાત કરે છે કે યસ he holded her hand and like he was not doing a kind of right behavior, ત્યારે અમ્માબી એનો બચાવ કરે છે અને એવું કહે છે કે શું કામ ન કરે, તું શું કામ એની ફરિયાદો કરતી રહે છે. વાય આર યુ સો અપસેટ એની વે, આટલી નાની વાતને મોટું સ્વરૂપ કેમ આપી દે છે. એન્ડ યુ આર નોટ ગોઈંગ ટુ મેલ્ટ વિથ ધ ફર્સ્ટ ટચ, કંઈ તને એકવારના સ્પર્શથી થઈ નથી જવાનું. દેન શી સ્પોક ઇન અ પેસિફાઈંગ ટોન. વેન ધ ટાઈમ કમ્સ યુ કેન મેક અપ ફોર ઓલ ધીસ. સમય આવે ને ત્યારે બધું સરખું થઈ જશે. રાહત વિલ નોટ બી એબલ ટુ ફોરગેટ your revenge. And saying this, she began her prayers. Rahat will not be able to forget that whatever you have done with him. એટલે તું શાંતિ રાખ. અને એમ કહીને એ પાછું શું કરે છે? she started doing her prayers. There was another conference with her adopted sister and satisfied that matters were moving in the desired action. ફરીથી એ બંને બહેનો મળે છે અને આગળ શું થઈ શકે એના માટેની પોસિબિલિટીઝ વિચારે છે. વોટ દે વર એક્સપેક્ટિંગ, ઇનફેક્ટ દે વર મૂવિંગ ઇન દેટ પોઝિટિવ ડાયરેક્શન્સ, એ લોકો એવું માને છે. દે બોથ સ્માઇલ્ડ હેપીલી, એ બંને એકબીજાની સામે હસે છે. એટલે આ વાતચીત થાય છે કે હમીદાનો હાથ પકડ્યો તો રાહતે, એની સાથે મસ્તી કરી, એટલે એની સાથે ઇન્ટિમેટ થવાની કોશિશ કરે છે, એની નજીક જવાની કોશિશ કરે છે. એટલે કે આપણી ફેમિલીમાં ક્લોઝનેસ વધારવાની રાહત કદાચ ટ્રાય કરે છે. એવા મિસકન્સેપ્શનથી અમ્માબી આ બધી વાત છે એ એમના સિસ્ટરને કરે છે. મુન્દુ's mother said to me, my word, girl, you are a good for nothing. When we were young, we made life miserable for our brothers-in-law. અમ્માબીના અડોપ્ટેડ સિસ્ટર એવું કહે છે કે હમીદાને કે તું તો કંઈ કામની નથી છોકરી, તું તો સાવ નકામી છો. અમે તારા જેવડા હતા ત્યારે વી વર એબલ ટુ કન્વિન્સ, વી વર એબલ ટુ મિસચીફ, વી હેડ મેડ અવર બ્રધર ઇન લોઝ લાઈફ, વુડ બી બ્રધર ઇન લોઝ લાઈફ મિઝરેબલ. એટલે કે અમારા જેમની સાથે લગ્ન કે અમારી બહેનોના જેમની સાથે લગ્ન થવાના હતા, એટલે અમારા જીજાજીનું તો અમે ને હેરાન પરેશાન કરી મૂકતા. પછી એને પોતાની વાત કરે છે. She then proceeded to describe how brother-in-law should be harassed. પછી એ સમજાવે છે કે બ્રધર-ઇન-લોને આપણે હેરેસ કેવી રીતે કરી શકીએ, giving her own example to illustrate her point. She illustrated her own example. How? Let's see. She explained how just teasing and mischief had resulted in the marriage of her uncle's two daughters, for whom there had seemed to be no hope at all. એના અંકલની બંને દીકરીઓના લગ્ન થવાની કોઈ આશા નહોતી, તો એમને ધ્યાનમાં આવેલા એ બંને છોકરાઓને એને એવી રીતે હેરાન કરી મૂક્યા કે જેને કારણે અલ્ટિમેટલી દે બોથ હેવ ડિસાઇડેડ ટુ મેરી વિથ ધેર અંકલ્સ ડોટર. One of the men was Hakimji. Whenever the young girls played pranks that is jokes, on him or joked with him, he would suffer one attack of bashfulness after another until he became quite distraught.
એક પછી એક એની એટલી વાતો, એની એટલી મસ્તી કે એને એટલા હેરાન પરેશાન કરી મૂકે કે પેલા ભાઈ શરમાઈને નીચું જોઈ જાય. ફાઇનલી અ ડે કેમ વેન હી ઇન્ફોર્મ્ડ અંકલ દેટ હી વોન્ટેડ ટુ બી હિઝ સન ઇન લો. Finally, that boy, that Hakimji, has decided that yes, he wanted to marry one of the daughters of uncle. The other was a clerk in the viceroy's office. બીજું એક્ઝામ્પલ આપે છે અથવા બીજો કિસ્સો કહે છે. No sooner did the girls hear he had arrived in the house than the teasing and pranks commenced. Sometimes they sent him pan filled with hot chilies, sometimes vermicelli in which they had put salt instead of sugar. જ્યારે એમના ઘરે એ છોકરો આવતો ત્યારે એની એવી મજાક કરતા કે ઘણીવાર એને મરચાંવાળું પાન ખવડાવી દેતા, કે ઘણીવાર વર્મિસેલી દૂધની બનાવેલી સેવ કે જેમાં શુગરની જગ્યાએ સોલ્ટ એડ કરી અને એને પરેશાન કરી મૂકતા. He started coming every day. What do you know? He started coming every day, regardless of whether it rained or stormed. પછી એ ભાઈ ધીમે કરીને દરરોજ આવવાનું શરૂ કરી દે છે. And one day he requested an acquaintance to arrange a match for him. અને એક દિવસ એના ફેમિલીમાં એવું કહે છે, yes, he wanted a partner. He wanted to have such a partner. That will be arrangement, or that will be a kind of a request he put up to the family. When asked with which girl, જ્યારે એને પૂછવામાં આવ્યું કે કઈ છોકરી, he answered, it doesn't really matter. And by God, looking at the older girl, you would think a Banshi was coming your way. And the younger one, well, she too was sometimes something else. One eye faced west and the other east. Her father gave her 15 tolas of gold in her dowry and also arranged a job for her husband in the બેર સાહેબ્સ ઓફિસ. એટલે એવું કહે છે કે એની અંકલની બંને બહેનોના લગ્ન આવી રીતે જ થયા હતા. એટલે જે અંબાબીના અડોપ્ટેડ સિસ્ટર હોય છે, પોતાનું એક્ઝામ્પલ આપે છે કે એને પોતાની બહેનો માટે પણ કેટલો ત્યાગ કરીને, એના માટે પણ કેટલું હેલ્પફુલ થઈને એના લગ્નો કરાવ્યા હતા. એને અલ્ટિમેટલી એ બંને દીકરીઓને સારું એવું દહેજ પણ આપ્યું હતું. અને એક દીકરીને તો 15 તોલા ડાવરી આપવામાં આવી હતી, રાઈટ. એન્ડ ઇવન અ જોબ વોઝ ડિસાઇડેડ, અ જોબ વોઝ અરેન્જડ ફોર હર હસબન્ડ એટ બેર સાહેબ્સ ઓફિસ. એટલે આવી વાત એ સમજાવે છે કે તે તો તારા બ્રધર ઇન લો માટે કે વુડ બી બ્રધર ઇન લો માટે કંઈ જ નથી કર્યું, એટલે રાહતની વાત કરે છે. બટ વી ડીડ સો મચ ઓફ these for our sisters. Well, how can someone with 15 tolas of gold and influence to provide a job in Bear Sahib's office have any difficulty finding a boy, said Ammabi with a sign. તો કે જે મા બાપ પોતાની દીકરીને 15 તોલા સોનું આપી શકે અને બેર સાહેબ્સના ઓફિસમાં જોબની વ્યવસ્થા કરી શકે, એવી દીકરીઓને છોકરાઓની શું કમી હોય? યસ, વાય વુડ they have found difficulty in finding a boy, એવું અમ્માબી કહે છે. No my dear, that's not it. These days men's heart are just like eggplant on a tray. You can make them roll whichever way you like. અત્યારે કોઈ પણ પુરુષને તમે કન્વિન્સ કરો તો એનું હૃદય કેવું હોય છે? લાઈક their hearts are like an eggplant. eggplant એટલે રીંગણું, બ્રિંજલ, એને એક પ્લાન્ટ કહીએ છીએ, રાઈટ. તો એક પ્લાન્ટને તમે ગમે ત્યારે ટ્રેમાં મૂકો તો એ ઢળી જશે, જે બાજુ તમે ધક્કો મારો એ બાજુ ઢળી જાય. ઇન ધ સેમ વે, ઇફ યુ ટ્રાય ટુ રોલ એની એક પ્લાન્ટ, ઇટ વિલ બી રોલ્ડ ઇન દેટ ડિરેક્શન ઇન વિચ યુ આર ડિઝાયરિંગ. એટલે એવું કહે છે કે જેવી રીતે તમે માણસને કન્વિન્સ કરાવવાની ટ્રાય કરો કે અત્યારે તમે કન્વિન્સ કરો એમ કન્વિન્સ થઈ જશે, પહેલાં એવું ઇઝીલી થઈ શકતું નહીં. But Rahat isn't an eggplant, he's a mountain. I hope I am not the one who gets crushed.
while trying to make him roll, I thought. પણ એવું કહે છે કે રાહત એક પ્લાન્ટ નથી, એટલે રાહત કોઈની વાતમાં આવી જાય એવો નથી. હી ઇઝ લાઇક અ માઉન્ટેન, હી ઇઝ સો સ્ટેડી, એન્ડ ઇવન one would not be crushed while trying him to roll. કદાચ એને કોઈ પટાવવાની કોશિશ પણ કરે તો એ કચડાઈ જશે એની અંડરમાં, એવું એને વિચાર્યું. Then I look at Kubra Appa. પછી હમીદા એની બેનની સામે જોવે છે. She faced her sister's face. Seated in the doorway of the room, silently kneading dough, she was listening to everything that was being said. Yes, she was listening everything. She was at the doorway, she was silently kneading a dough, and she did not utter anything. If she could, she would have rent the bosom of the earth and vanished within it. Taking the curse of her virginity with her. એ કંઈ જ ન બોલી અને એને કંઈ જ બોલવાનો પ્રયત્ન ન કર્યો. Was my sister hungry for a man? It is like in the above line it is said like taking the curse of her virginity with her. દરેક સ્ત્રીની એક ઈચ્છા હોય કે yes, she would be getting a right person and she would be living a kind of a good life with him, with a good partner. તો એવું એની બેન એવું વિચારે છે હમીદા કે એ કદાચ પોતાની વર્જિનિટીને કર્સ આપતી હોય, એ હજુ સુધીમાં એને કોઈ એવો સારો પાર્ટનર મળ્યો નથી, રાઈટ? એટલે બિલકુલ એ બિચારી કાંઈ બોલી જ ન શકી. એટલે અગેન હમીદા કહે છે, વોઝ માય સિસ્ટર હંગ્રી ફોર અ મેન? ડુ યુ થિંક શી વોઝ હંગ્રી ફોર અ મેન? નો, she shriveled up before she had even an inkling of that hunger. The idea of a man has come to her mind not as a desire but as a question of food and clothing. તમે વિચાર કરો, you can't imagine what kind of psychology is revealed here. A lady is demanding for a husband, for a partner, not only for the sake of love but for the sake of shelter, for the sake of clothing, for the sake of food. એક સ્ત્રીની ઈચ્છા અહીંયા કેવી દર્શાવી છે તો કે ઇટ ઇઝ નોટ અબાઉટ ધ ડિઝાયર ઓફ મેરેજ, ઇટ ઇઝ અબાઉટ ધ ડિઝાયર ઓફ માઇન્ડ, ઇટ ઇઝ અબાઉટ ધ ક્વેશ્ચન ઓફ ફૂડ એન્ડ ક્લોધિંગ. શી ઇઝ અ વિડો, શી ઇઝ અ વિડોઝ બર્ડન એન્ડ ધ બર્ડન હેઝ ટુ બી રિમૂવડ. એવું વિચારે છે કે હું તો મારી મા ઉપર બોજ સમાન છું અને આ બોજ મારે હલકો કરવો જોઈએ. એન્ડ ઇવન શી ઇઝ ધ વિડોઝ બર્ડન, એટલે એની માં એકચ્યુઅલી વિડો હતી. સો શી વોઝ સફરિંગ ફ્રોમ ધેટ કાઇન્ડ ઓફ disturbance. However, no amount of insinuation of innuendo elicited a word from either Rahat or his family. Insinuation, that is without any kind of hope. Innuendo, you can't expect anything, you cannot keep any hope. Elicited no improvements, a word from either Rahat or his family. કોઈ જ પ્રકારનું રાહતના ફેમિલી તરફથી કે રાહત તરફથી પોઝિટિવ સાઇન આવતી નહોતી. ડિસ્પોન્ડન્ટ Ammabi finally pawned her heavy anklets and arranged a niyaz, that is gift, in the name of Pir Mushkil Kusha. પછી અમ્માબી છે ને માનતા માને છે એના માટે. All afternoon young girls were from all the neighborhood created a racket in the veranda. Kubra Appa retreated to her mosquito-ridden room so that the last drops of her blood could be sucked. એવા મચ્છરના ઉપદ્રવવાળા રૂમમાં એ રહેતી હતી કે એનું લોહી ધીમે 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 કરીને મચ્છર ચૂસી જતા, રાઈટ? એટલે એ સમયે કે જ્યારે બપોરના સમયે બધી જ સ્ત્રીઓ વરંડામાં બેઠી બેઠી આ gossiping કરતી હતી. At that time Kubra was sitting in her mosquito-ridden room and feeling spent એટલે કેવો વિચાર, તમે વિચાર કરો. યસ, શી વોઝ ફિલિંગ સ્પેન્ટ એટલે કે જે કંઈ પણ પોતાનો સમય, શક્તિ અને ફિઝિકલ જે કંઈ પણ એનાથી થતા બધા જ એફર્ટ્સ એને કર્યા
Amabi sat on her couch, putting the last stitches on the wedding suit. કદાચ છેલ્લું ફાઇનલ ટચ એ કુબરાના વેડિંગ સૂટનો ને માટે એ સ્ટિચિંગ માટે એના રેગ્યુલર સોફા પર બેસીને કામ કરતા હતા. ટુડે ધ એક્સપ્રેશન ઓન હર ફેસ સ્પોક ઓફ ડેસ્ટિનેશન્સ. હર ઓર્ડિયલ વુડ સૂન બી ઓવર. Once again, the wrinkles on her face lit up like candles. પણ પોતે આશા ગુમાવતા નથી. એક પોઝિટિવ હોપ સાથે એવું વિચારે છે અને એના ચહેરા ઉપર છે એવી ચમક આવી જાય છે કે ફરીથી જ્યારે તમે કેન્ડલને લાઇટ અપ કરો, ઇન ધ સેમ વે હર ફેસ વોઝ lit up like candles. આપાસ ફ્રેન્ડ્સ વર ટીઝિંગ હર. એટલે કુબરાની બેનપણીઓને ખીજવતી હતી. દે વર ટ્રાઇંગ ટુ ઇનવિગોરેટ ધ ફ્યુ ડ્રોપ્સ ઓફ બ્લડ દેટ રિમેઇન્ડ. ઇનવિગોરેટ દેટ મીન્સ ટુ ફીલ સમવન or to make someone feel healthy. That is invigorate. એટલે એવું એને ખીજવતા હતા કે તારામાં જે છેલ્લું લોહીનું ટીપું છે એનાથી પણ તું બીજાને હેલ્ધી રાખવાની કોશિશ કરશ. યસ, યુ આર ડુઈંગ સો મચ ઓફ એફર્ટ્સ ફોર અધર્સ. હર ફીવર હેડ નોટ ક્યોર્ડ ઓર રિક્યોર્ડ ફોર મેની ડેઝ. કુબરાને ડે બાય ડે ટ્યુબરક્યુલોસિસ અને સાથે સાથે ફીવર પ્રોબ્લેમ એટલો બધો વધી ગયો હતો, રાઈટ. શી વોઝ નોટ એબલ ટુ ક્યોર એન્ડ શી વોઝ સફરિંગ ફ્રોમ ધીસ problem called fever from many days. Her face shone brightly for a moment and then languished like a dying candle. Languished એટલે ધીમે 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 મીણબત્તીનો છેલ્લો શ્વાસ મીણબત્તી કેમ લેતી હોય, in the same way her face was becoming dull, diminishing her luminescence, that is tej. She signaled me to come to her, then quietly handed me a plate containing malida, a sweet buttery cake. She signaled me to come to her. She said she called Hamida and she wanted to give something that was containing a kind of sweet buttery cake. Maulvi Sahib said a special incantation over this. અને એવું કહે છે કે મૌલવી સાહેબે આની ઉપર જંતર મંતર મંત્રો કંઈક ચાન્ટિંગ કરી અને ઇન્કાન્ટેશન સમથિંગ મેજિકલ થિંગ ઇઝ ગિવન ટુ યુ. હર હોટ ફીવરિશ બ્રીથ સ્વેપ્ટ અક્રોસ માય ઇયર. જ્યારે આ વાત કરતી હતી ને ત્યારે કાનમાં જ્યારે એ બોલતી હતી, રાઈટ, નજીક વાત કરતી હતી ત્યારે એના શરીરમાંથી જે ગરમ ઉચ્છ્વાસ બહાર નીકળતો હતો, રાઈટ, એની ફિલિંગ હમીદાને શ્યોરલી આવતી હતી. શી વોઝ હેવિંગ ધીસ hot feverish breath swept across her ear. Page number 61, last paragraph. Taking the plate from her, I thought, એના હાથમાંથી પ્લેટ લઈ અને હમીદાએ વિચાર્યું, મૌલવી સાહેબ had said a special incantation. This malida will now be dropped into Rahat's furnace, the furnace that has been kept warm for 6 months with our blood. See the words, see the pain, suffering, see the agony that this girl is throwing from her mouth. કેટલી ભડાસ છે એના શબ્દોમાં કે છેલ્લા 6 મહિનાથી રાહત અમારી સાથે રહીએ છે, જે રીતે અમે એની ભૂખને સંતોષીએ છીએ, રાઈટ. રાહત ફર્નેસ એટલે ભઠ્ઠી. ધ વે વી આર સેટિસ્ફાઈંગ હિઝ ફર્નેસ or his stomach's appetite, the furnace that has been kept warm. અને સતત એની અગનભઠ્ઠી, એની ભૂખ છેલ્લા 6 મહિનાથી એને જાગૃત કરેલી રહી કે છે. વી આર પ્રોવાઇડિંગ અવર ફૂડ, અને સાથે સાથે તો કે અમે લોહી અને અમારા એફર્ટ્સ, વી હેવ લિટરલી given our full of efforts in providing, in satisfying his stomach's appetite.
ધી સ્પેશિયલ મલિદા વિલ મેક ધ ડ્રીમ કમ ટ્રુ. હવે કદાચ આ મૌલવી સાહેબના મેજિકલ મલિદા એટલે કે એ બટરી કેકથી મારી બેનનું જીવન છે એ સુધરી જશે. દેટ વિલ ફૂલફિલ અવર ડ્રીમ. આઈ હર્ડ ધ સાઉન્ડ ઓફ વેડિંગ ટ્રમ્પેટ્સ. મને કદાચ કાનમાં શરણાઈઓના અવાજ સંભળાતા હતા. આઈ રન ટુ ધ રૂફ ટુ સી ધ વેડિંગ પ્રોસેશન અપ્રોચ. હું કદાચ છત ઉપર જઈને મારી બેનના લગ્નના સરઘસને જોઈ શકીશ. ધેર ઇઝ અ લોંગ સહેરા ઓવર ધ બ્રાઇડગ્રૂમ્સ ફેસ, કે દુલ્હાના ફેસને કવર અપ કરેલું એક વેઇલ, રાઈટ? આઈ કેન ફીલ, આઈ કેન સી દેટ સહેરા. ઇટ ઇઝ ટચિંગ ધ હોર્સ મેન, અને એને એ ઘોડાની લગામને પકડીને કે એને સ્પર્શ કરતો જોવા મળશે. વિયરિંગ ધ વેડિંગ ડ્રેસ લેડન વિથ ફ્લાવર્સ, કુબરા આપા એડવાન્સીસ શાયલી. કુબરા કદાચ ધીમે ધીમે આગળ વધતી હશે પોતે સરસ મજાના લગ્નના જોડામાં, એવું એને દેખાય છે. ધીસ વોઝ હર મેન્ટલ પિક્ચર. ધીસ વોઝ શી એબલ ટુ ક્રિએટેડ ઇન હર માઇન્ડ. હમીદા કેટલી પોઝિટિવ હતી એની બેન માટે, કે હવે કદાચ આ છેલ્લી ઉમ્મીદથી મારી બેનનું ઘર સંસાર સારો થઈ જશે. ટેકિંગ નાઉ ધ નેક્સ્ટ પેજ, પેજ નંબર 62. ટેકિંગ સ્લો સ્ટેપ્સ ધ ડ્રેસ ગ્લિમર્સ. ધીમે ધીમે આગળ વધે છે, એનો શાઇનિંગ ડ્રેસ દેખાય છે. અમાબીઝ ફેસ હેઝ બ્લોસમ્ડ લાઇક અ ફ્લાવર. અમાબીનો ચહેરો ફૂલોની જેમ ખીલેલો દેખાય છે, કે ફૂલની માફક. આપાઝ આઈઝ heavy with modesty are raised once. A tear of gratitude sleeps, becomes entangled in the chipped gold and sparkles like a diamond. એની આંખોમાં એક પ્રકારની વિનમ્રતા, કે જે ઢળેલી આંખો છે એ આંખો હવે કદાચ નજરથી નજર મેળવવા માટે સક્ષમ દેખાય છે. A tear of gratitude sleeps and becomes entangled in the chipped gold and sparkles like a diamond. The eyes were sparkling like a diamond. This was a kind of picture dream that she was having in mind. This is all due to your hard work. આ બધું તારે કારણે છે, તારી મહેનતના કારણે છે. Appa silence seemed to be saying. Hamida's eyes filled with tears. આપાનું મૌન ઘણું બધું કહી દેતું હતું. હમીદાની આંખો આંસુથી ભરાઈ જાય છે. Go my dear sister. Appa awoke from her reverie and startled. A reverie and startled like a kind of state of being unpleasant. અણગમતું, ન ગમતું, કે આપણું બોડી આપણને સાથ ન આપતું હોય, આપણી તબિયત ઠીક ન હોય ત્યારે આપણે ઊભા થઈને કેમ બિહેવ કરીએ. In that way she said like, go my dear sisters, જા મારી બેન. આપા ઊભી થાય છે, and she was not at all looking pleasant. Hamida advanced towards the sitting room, wiping her tears with a corner of her dupatta. હમીદા આગળ વધે છે, પોતાના દુપટ્ટાથી પોતાની આંખોને લૂછીને. કોર્નર ઓફ દુપટ્ટા, with that she wiped her tears and she moved to the sitting room. Here is some malida, she said nervously. રાહતને કહે છે, here is some malida. Trying to control the pounding of her heart. કદાચ પોતાના હૃદયના ધબકારાને ધીમા પાડે છે. Her steps wavered, અને એના ડગલા છે એ she was having a kind of trembling. She felt as if she had entered a snake's hole. એવું લાગતું હતું કે જાણે સાપના દરમાં પ્રવેશ કર્યો હોય. The mountain shifted and gaped open. But somewhere in the distance, wedding trumpets screeched as if they had been strangled. With trembling hands, she rolled some malida between her fingers and moved it towards his mouth. અને પોતે કેકનો પીસ લઈ અને એના મોઢા સુધી આપવાનો પ્રયત્ન કરે છે. Fine, I'm ending here. Yes, girls. Tomorrow would be the almost ending of the chapter, and we will find a tragic end
of the story. Definitely that will give you pain, and we will discuss about the theme of the story on tomorrow, and then after we'll be discussing the question answers in the remaining class. Have a good day, girls.